जी कोमल, बेशक बहुत बड़ी खबर इस वक्त है, दर्शकों तक हम यहां पर पहुंचा दें। देखिए तो સૌથી મોટો અપડેટ આ સામે આવ્યું છે કે ફરી એકવાર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે। એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। જ્યારથી જે સહમતિ સાધવામાં આવી હતી, બંને દેશો તરફથી સહમતિ સાધવામાં આવી હતી કે હવે યુદ્ધ વિરામ કરવામાં આવશે, સીઝફાયર કરવામાં આવશે, અને તેમ છતાં પણ ફરી એકવાર આ નાપાક પાકિસ્તાનની હરકતો સામે આવી છે, જ્યાં ફરી એકવાર આ પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે। જે સરહદીય વિસ્તારના લોકો હતા તેમાં પણ ચિંતાનો માહોલ સતત 4 દિવસથી જોવા મળી રહ્યો હતો અને લોકો ડરના ઓથાર નીચે જીવી રહ્યા હતા। પરંતુ આજે સાંજના સમયગાળા દરમિયાન જ્યારે સાંજે 6 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, યુદ્ધ વિરામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સીઝ ફાયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને ફરી એકવાર પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું। ગમે તેટલા મોકા આપવામાં આવે અને ગમે તેટલા સમજાવવામાં આવે, તેમ છતાં તે સમજવા તૈયાર નથી। દેશની સામે વચ્ચે આવીને બોલવામાં આવે છે કે હવે સીઝ ફાયર કરવામાં આવશે અને તેમ છતાં પણ ફરી એકવાર આ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું છે। ત્યાં જે રહેનારા લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। उसका मतलब था कि फायरिंग नहीं होगी, लेकिन अब अगर फायरिंग फिर से शुरू होगी है तो उसका मतलब है कि सब कुछ ठीक नहीं है, कुछ लोग नहीं चाहते हैं अमन। तो ऐसे में जवाब दिया जा रहा है। आपके पास हम वापस लौटेंगे तेजिंदर। તો જડબાતોડ જવાબ આપવા માટે બીએસએફને આદેશ પણ આપવામાં આવ્યો છે। પાકિસ્તાની ફાયરિંગનો જવાબ આપવા માટે હવે આદેશ આપવામાં આવ્યો છે। જે પાકિસ્તાન દ્વારા હરકત કરવામાં આવી છે તેનો જડબાતોડ જવાબ આપવાનો આદેશ